નમસ્તે. ભારતની સંસ્કૃતિમાં યોગને દિનચર્યામાં જ સ્થાન અપાયું છે. સામાન્ય જમવા બેસીએ કે પછી લગ્ન વિધિમાં બેસીએ કે પછી પૂજા આરતી માટે તો આપણે આવી જ રીતે પદ્માસનનો ઉપયોગ કરીએ છીએ. આપણી સંસ્કૃતિની આ અનોખી પ્રથાને ઉજવવા માટે આજે હું તમને આસન બતાવવા જઈ રહી છું, જે અમે ખૂબ જ બારીકી સાથે ડિઝાઇન કરેલા છે. ખૂબ જ પારંપરિક રીતે આ આસનની ડિઝાઇન બનાવેલી છે. ચારેય સાઇડ્સ ઉપર અમે લગ્નની બારાતવાળી દુલ્હનવાળી બોર્ડર આપેલી છે. પછી એની અંદર અમે જે આપણા મહેલોની ડિઝાઇન છે, જે ઝરૂખાઓ છે એની ડિઝાઇન્સ છે, એમાંથી ઇન્સ્પિરેશન લઈને અમે આ મોર, ફૂલ અને એના બાગ બગીચાઓમાં જે રીતના ફિગર્સ હોય એનો યુઝ કરીને અમે આ ડિઝાઇન બનાવેલી છે. અને આની અંદર અમે ખૂબ જ ઝીણું કામ અને ટાઈમ કન્ઝ્યુમિંગ કહી શકીએ એવું કચ્ચા મરોડીનું વર્ક આપેલું છે. આ આસનની બેક સાઈડ પણ તમે યુઝ કરી શકો. અમે એ રીતે ડિઝાઇન કરેલી છે. તેની અંદર આપણું ગુજરાતી કચ્છ ભરત એનો અમે ઉપયોગ કરેલો છે. તમારા પ્રસંગો અનુરૂપ તમને જો એમ્બ્રોઇડરી વાળું સાઈડ યુઝ કરવાની હોય તો એ આપણે કરી શકીએ. ટ્રેડિશનલ એ રીતનું ફંક્શન છે તો આપણે કચ્છ ભરત વાળી સાઈડ યુઝ કરી શકીએ. તો તમે બંને રીતે આનો ઉપયોગ કરી શકો છો. તો આવી જ બારીક ડિઝાઇન્સ નિહાળવા માટે મુંબઈ એક્ઝિબિશનમાં 4, 5, 6 નવેમ્બર કેશ આર્ટ ગેલેરી, ટર્નર રોડ, બેન્ડ્રા વેસ્ટ અમને જરૂરથી મળવા આવજો. થેન્ક યુ.